જલારામ બાપાને લઈને બફાટ કરનાર જ્ઞાનપ્રકાશ સ્વામી શું હવે જેલમાં જશે? આ વાત એટલા માટે કારણ કે ફરી એકવાર જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેમના પર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ થઈ છે હવે વેરાવળમાં. આ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે લોહાણા સમાજના આગેવાન એવા રાકેશભાઈ ધીરજલાલ દેવાણીએ કરી છે. સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આ જે રજૂઆત હતી તે પોલીસને ઘણી ઉગ્રતાથી કરવામાં આવી છે. લોહાણા સમાજના અનેક મોટા આગેવાનો પોલીસ પાસે ગયા અને પોલીસને વિનમ્રતાથી તેમણે સમજાવ્યું પણ ખરું કે આ બાપુ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. એક પછી એક સ્વામી આવે છે અને અમારા સમાજની લાગણીઓ દુભાવી જાય છે. ત્યારે તેમણે અનેક મુદ્દાઓને આવરીને આ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં તેમણે અનેક મુદ્દાઓ આવર્યા છે. જેમ કે અહીં તેવું લખી રહ્યા છે, આ જલારામ બાપાના આસ્થાનું સ્થાન વીરપુર છે. આ રીતે જલારામ બાપામાં શ્રદ્ધા અને આસ્થા રાખનાર અમારો મોટો વર્ગ જે છે તે સમગ્ર વિશ્વમાં રહેલો છે અને જલારામ બાપાના ઘરે વીરપુર મુકામે ભગવાન પણ પધારેલા હતા. તો પછી જલારામ બાપા પર આટલો મોટો બફાટ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવા અનેક મુદ્દાઓ લોહાણા સમાજના મોટા આગેવાનોએ આ ફરિયાદમાં આવરી લીધા છે. તેમણે અનેક મુદ્દાઓ આવર્યા છે આ ફરિયાદમાં, જેમ કે આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણીઓ કરેલ છે તે કોઈ ઇતિહાસમાં લખેલું નથી. જ્યારે કે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેમણે માફી માંગી ત્યારે સાફપણે કહ્યું હતું કે મેં પુસ્તકમાં વાંચ્યું છે આ વિધાન, એટલા માટે મેં આ વાત કરી. અને તેમના આ બફાટને લોહાણા સમાજના આગેવાનો વખોડી રહ્યા છે. તેમણે જે ફરિયાદ કરી સાફપણે લખ્યું છે કે કોઈ પણ ઇતિહાસ કે પુસ્તકમાં આવું લખેલું નથી. વધુમાં લોહાણા સમાજના લોકો ફરિયાદમાં લખી રહ્યા છે કે કોઈ ધર્મશાસ્ત્રમાં આ અંગેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આ જલારામ બાપા ભોજલરામ બાપાના શિષ્ય હતા અને જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રત યાને અન્ન ક્ષેત્રની ઈચ્છા હોય. આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજનાલયના બાપાએ આશીર્વાદ આપ્યા હતા. ત્યારે આટલો મોટો તેમણે બફાટ કર્યો છે તેને લઈને હવે લોહાણા સમાજનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. વધુમાં લોહાણા સમાજના આગેવાનોએ ફરિયાદમાં લખ્યું છે કે મારા મોબાઈલમાં જે વિડીયો જોયેલ તે સમગ્ર વિશ્વમાં વાયરલ થયેલા છે અને તમામ ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત પણ થયેલા છે. તેના કારણે અનેક લોકોએ આ જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ ટિપ્પણી વિશે મોટે પાયે વિરોધ પણ પ્રગટ કર્યો છે. આ રીતે આ જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામીએ સુરત મુકામે એક સત્સંગ સભામાં ધર્મ વિશેની જે વાતોમાં વ્યાસપીઠમાં બેસીને જે બફાટ કર્યા છે તેને લઈને તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અનેક મુદ્દાઓ આવર્યા છે તેમણે ફરિયાદમાં અને જે લોહાણા સમાજના મોટા આગેવાનો છે તેમની આ ઉગ્ર રજૂઆત હવે પોલીસ સાંભળે છે કે નહીં તે જોવાનું રહેશે. જી, આપનું નામ ને પરિચય? રાકેશ ધીરજલાલ દેવાણી, રઘુવંશી અસ્મિતા સમિતિ વતી. આજે હું જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે બફાટ કરેલો છે, જલારામ બાપાના ઇતિહાસ વિશે જે ઉચ્ચારણો કરેલા છે અને પોતાનો ધર્મ ઊંચો અને બીજા ધર્મો નાના, આવા વારવાર બફાટ કરતા હિન્દુ ધર્મના પ્રભુઓ વિશે એમની વિશે હું પોલીસ ફરિયાદ કરવા માટે આજે વેરાવળ મુકામે સર્વે લોહાણા મહાજનના લોકો સાથે આજે હું મારા નામ જો ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ. અને આ જ્ઞાનપ્રકાશ સ્વામીની શાન ઠેકાણા લેવા માટે આ પોલીસ ફરિયાદ નોંધું છું. જો એમાં કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો આગળ કોર્ટમાં પણ અમે જશું એવું મારું સૂચન છે. કારણ કે અત્યારે લોહાણા સમાજનો રોષ જે છે તે ચરમસીમાએ છે. આ બીજી પોલીસ ફરિયાદ છે ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે કે શું હવે જ્ઞાનપ્રકાશ સ્વામી જેલ ભેગા થશે? તમારું શું માનવું છે આ વાતને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.